જવા દે ભણવા જે તો શિકાર આવ્યો કે નહીં જવું પડે બે ગોતા થાવ ને હાલ ચાલ પૂછતા હોય અમાર ગામનું નામ તો રોશન કરે ને સારું હોય સારું હશે પતાજી ચોક પડે આ તો નહીં રમાજી ઘેર કેમ એમનો છોકરો અમદાવાદ થી બનીને આનો હતો ઘેર આજે હા ઓહો પતાજી હા. આજે આવો હ ઓહો આજે આવો મી એ બાધા રાખી તી ની હા. બની બની હારું પેલું બની ના આવો કોક આપણા ગામનું નામ તો રોશન કરજે હાલો હા આપણા ગામનું નામ તો રોશન થાય ને હા આપણ છોકરા તો ભણે જ નહીં સાચી વાત છે આપણા તો બધા ખોટા સાહેબ લોકો એટલે સારું કહેવાય એમનો છોકરો તો આપણા છોકરા તો કશા કોમ ના થાય ગામનું તો મોય ના કાપા આપણા આનું નામ રસન કરે એ સાચી વાત છે ઘેર કામમાં વરગાડ્યો હોય ને કશે હારું તમાર તો કોમી કરે માં તો ઘેર ને ઘેર બેહી રહે થોડું પટાણ નાખો થોડું પટાણ નાખો તો ખબર પડી જાય મારે એ જ કરવું પડે કશું મારે તો દેવા ફટાજી કોમ થાય નહીં હવે સાચી વાત અને પગે તો થાય એટલે એને પગ તો કોમ વર્ગર ઉપર હે ને રમણજી હું કરો આ ગાચ્યું ને યાર આ વાહની બાજુ મળતો તો ખાઈ લીધી હો ખાઈના તો ખાઈ ના ખાઈના બેહોન આ તમારો છોકરો અમદાવાદ થી આનો હતો ને એ વા છે નેકરી ગયો હતો અહીં મેં આકડી ગયો હોવે. સારું કહેવાય બરાબર ગાડીને બે ગયો આવશે હવે ખેતરમાં શું આવ્યું ને હા અત્યારે તો ઘઉં કરે હા ખરાબ ઘઉં ગયા? બી ઘઉં જ કરે હ અત્યારે તો શું કરીએ બીજું ઘરની સીઝન ચાલે એટલે ઘઉં જ કરવા પડે ને થોડીક બાજરી કરજો તમે એટલે આ રહ્યો હવે આવી જશે ગાડીને બે ગયો અમે અમારા છોકરા તો ભણે નહીં સારું પછી આપણા કુટુંબનું નામ તો રોશન કરા હા વાત સાચી છે તે રે કે માર બનવું હોય તે મૂકો હા તાન બનો એ મેં સાચી એ વાત. બાધા રાખી હતી હા? મેં કહું જો અમારા છોકરા તો ભણે નહીં હા. રમતજીના છોકરા ભણો તો સારું તે તમારે તો લે ભણે એવું કરો અમારે તો બધા એ રખો ઠોઠ ઘેર બેહી રહે હ કોમ કશું કરવાનું ગમતું નહીં પેલા તમારે તો ભણવાનું સારું ગમ્યું અમારે તો એક પતાજીનો છોકરો કોમે કરે હ માર તો ઘેર ને ઘેર બેહી રહે હ તો એમ કોમ ની કરાવતો ના કશું નહીં આખો દિવસ કોમ કરી કરીને રાતે તો ઊંઘે નહીં આવતી પગે એવા દુખે ને તે થોડું ફટકારવાનું તાન હું એ જ કહેતો હતો અમને બેન એવું તો કોમ કરવું પડે કરે. મારે કોમે વરગાડવો પડે હું તો ના એટલે તારી તો જો તમે કોમે વગાડો ને વગાડે ને તાર બરાબર છે. તો એમને દોનત આવે સાચી વાત છે. નકર નકર હાપુજી જો- કોમ માં દોનત નહીં આવો એ નહીં હવે મારે તો કોમ થતું હશે ના આવતા તો હવે તમારા અહીં ના થાય અને થાય આ થાય તો ઉંમર એક થઈ ગઈ. મહિનો થાય આ તારથી અનાજ ના ખાવ શું કરવાનું કયો મોટા થઈને શું રોટલા ખવડાવવાના કશું ના ખવડાવો કયો એટલે અત્યારે ઈ કોમ માં વરગાડવાના જ હાઉ હું વરગાડ તો ઉપર હે જેટલું એ કામ કરાવું અત્યારે કામ જ મોકલ્યો અત્યારે ખેતરમાં કરતો છે અત્યારે. માં તો એ ઘેર ખાટલો ટાઈમ પંખો ટાઈમ ચાલુ કરીને બેહી જ રહ્યો હે હા ચાલ કોમે તો આ વરગાડવું વરગાડવું. પડે અત્યારે ઈ. સાચી વાત હો. ઈ, હા આખા ગામમાં આપણા કુટુંબ જેવો ચોય હંપ નહીં બીજો સાચી હા, એ વાત તો હો. તમારી સાચી વાત હો સાચી વાત હો. આ તમારો છોકરો ભણીને આપણા કુટુંબનું નામ રોશન કર્યું હો. સાચી વાત કહું હું તમને. બરાબર સાચી હે હવે આવતો જ હે નેકરી તો જોતો તો હી હા હાઉ તમે તો ભણાવ્યો ને કે અમાર તો ઠોઠ હ. તા ઘેર આપણા બેહી રહ્યા હ. કુટુંબનું નામ તો રોશન કર્યું. ભતાજી છોકરો તો કોઈ કોમે કરતો હે માર તો ઘેર ને ઘેર જ તે હું કહું તો ખરો ના ચાલતું હોય તો પછી ધોકા લેવો હાથમાં એ જ કરવું હવે મારે એ જ કરવું બીજું કશું નહીં કરવું હવે દિવાળા વાળી રાખવી હે તો એ ઠોકવાનું ચાલુ નકર હવે કરજો. મારે કશું કોમ ના થાય થાય તો એક બે મહિના થાય થઈ ગઈ આપડી હવે. હવે ઉંમર જ થઈ ગઈ ને થાય તો હવે બહુ ના થાય મારા કોમ થાય કોઈ હવે ના થાય હવે ઉંમર ના થી હમ ચોય કોમ થાય એટલું બધું એ બરાબર છે. બહુ બહુ તો એક મહિનો બે મહિના વધારે ના થાય. વધારે ના ચાલે પછી તો ખાટલા જ લેવો પડે. એટલે એને અત્યારે કોમે વરગાડો પર હે અત્યારથી અનાજ ના, નાખશે વરગાડો હારો અત્યારથી અનાજ નાખશે તો પછી શું આગળથી કરશે શું રોટલા ખવડાવવાના એ જ ને કશું રોટલા ના ખવડાવવા
અત્યારે તારા તમારી છોકરો સેવા ના ભણે કરે તો તે આપણા પછી કુટુંબમાં બહાર કેવું માણસો સેવા માણસો. કરે તમારી? તમારી વાત સાચી. અત્યારે સેવા ના કર પણ હાર્યું કરવાના હ. બરાબર પેલા ઈ તને નાખ હ. હા, હવે તમે થોડી ધોકાવાળી કરો. એ જ કરવું હો, બીજું કશું નહીં કરવું મારે. આપણે તો ધોકા લેવાની જરૂર ના કહો એક જ વસ્તુ કરો કામ ભેગો થઈ જાય નકર પરાય. બધાથી છોકરો હારો હો બાહુ. એને કોક કોમ બતાવી તો કર. ના, એ તો હભરે એ દાડા અહીં જતો હતો ને, હા. મેં ગલ્લા મોકલ્યો, જી આવ્યો ચૂપચાપ. એ કશું ના કે એને બીજા કોઈ છોકરાને તો- માથા દૂરી નહીં. કામ નહીં કરવાનું આમ નહીં બીજા કરવાનું, છોકરા તો કોક ના ગલ્લે કરવાનું. મોકલે ને. પ્રો. આઈ ગયો, આઈ ગયો. હા. આવ્યો છોકરા? હવે આવ્યો કાકા. બે આઈ બે. આ બે લાય આ થેલો મૂકો. કાકાજી તમે તો આવો. અંદર આપી જગ્યાએ મેકજો. હા, હા. નકર માર ભણવાની ચોપડીઓ બધી અંદર. છોકરા આવ્યો હવ આમ બે ને પણ આ એ કાકા બેસે ને મારે એટલે હા, કાકા તો બે છે તારા કાકા બે છે. કોની આલો? આવશે. છોકરા ભણીને આવ્યો? ના ડૂબો ચાલ દેતો. લાવ આ તો કાકા. કેવું બોલે હ? એ થાકીને આવ્યો હે, કંટાળીને આવ્યો હે. અલે હા, ઓય હા. આ તારી કરો રાજા થાકીને થાકીને આવ્યો. આવ્યો છે. રેલગાડીમાં આવ્યો ને? ઓય એટલા માથું બાથું કરી જાય તો તમે એને શાંતિ બેહો ને. છોકરા, બોલો કાકા. એ બધા તાર કાકા થાય પજે તો લાગ. કાકા અત્યારે હું થાકીને આવ્યો હું ચો પજે લાગુ. અલે રવા દે ને રમાજી. હા, હું તાને દઉં. જા નહીં મેલો મારા તાર માથું ચડ્યો ઊંઘવો મારતો અહીંયા. ઊંઘું હે? પણ એ રે બે હે તો ઊંઘી જ બે પછી ઊંઘ. હારું હેડો. અને બન્યો એ ખરો ને મને નોકરીએ લાગી જઈએ 50-60,000 પગાર. આપણો. 60,000 પગાર જો વિચારો સારું ના કહેવાય. રમણજી, હા. બે બાધા રાખી હતી ને કે તમારો છોકરો ભણીએ રે હારી નોકરીએ લાગે. વાહ. લાગી જી ને હવે આપણે બાધા કરવા જવું પડે. હા તે જીએ. કાકા હા. બાધા નહીં કરવી આપડે. અલે એવું ના કહેવાય. એમને મનથી બાધા રાખી હે. મનથી તે એરે કરી આવશે મારે તો. બસ છોકરા તારી બાધા રાખી હતી તાર આવું પડે. ના કાકા આપડે ને હા. તો મેં ઘર ને બર બધું લઈ લીધું આપડે અહીં બધું આ બધું વેચીને આપડે તો અરે આજા તારી. આતાજી આપણે નીકળીશું હા? આપણે નીકળશું મેડમ જઈએ તા રમેશજી અમે જીઓ અમાર તો હા. હેડો હું કાકા આડો કરું થોડું થાક્યું. હા, હું થોડી વાર. હાય બાપા. હું એ તું કામ કર. આ ઘાત તો જો ચંપલ તો પહેરવા દો. છોકરા, બોલો કાકા. અલે મન તો ઈ કને એવું સિટી ના ફાવે લે. કેમ ના ફાવે બધું ફાવે ઈ. મન તો એમ ના ફાવે. ઈ બાજુ ગલ્લા તમારે જે ખાવું હોય લઈ આવવાનું. ના તું આઈ રે ના હી જજે. અહીં કેટલું બધું આગું પર અને ભાડું ના થાય આપડે તમારે ત્યાં ને ઈ અઠવાડિયું ને અહીં રહેવા આવવાનું પછી પાછું આવતું રહેવાનું. પણ મન તો માર ભાઈઓ વગર ના ચાલે. અને આપડે એવું કરશું ને કે 15 દાડે અહીં આવતું રહેવાનું ઓટોમાં. મન તો ના ફાવે છોકરા સિટી. બધું ફાવે કાકા. હું તો આ ભાઈઓ કન રહેલો એટલે મને ના ફાવે એવા. અમે ભાઈઓ તો રખડેલા હ. અલે અમે નેનપણથી બધા હંગાત મોટા થયેલા ચોય ફાવે સૂટ ઉપરવાનું. બધું ફાવે ઈ આવતું રહેવાનું આપડે ઈમાં નોકરી એ નજીક પર આખો તાર ઘેર બેહી રહેવાનું હોય રહેવાનું. ના મન તો એવા સિટી ના ફાવે. અરે આતાજી હા. આ રમણજી નો છોકરો તો એમને તો લઈ જાય પણ આપણે જુદા રહ્યા નહીં એટલે એમને નહીં ફાવે ને આપણને નહીં ના જ ફાવે. ફાવે ચોય ફાવે યાર મન તો ના ફાવે. હા આપણે બધા ભેગા રહેલા અને જે અલગ પડી જાય કેવું લાગે આ બધું અલગ અલગ ના લાગે આપણે રોજ બધા ભેગા જ રહીએ હે ને તો અલગ થઈએ અને આજે અલગ થઈએ કેવું લાગે ધ્યાનજી અને સકરાજી ને કરશનજી એમને કેવું પડે કે એમને કેવું બનાવો. પડે. રમણજી રહ્યા ને અમદાવાદ ના લઈ જાય પેલા રમણજી ને ઓ એમને છોકરાને પેલા મનાવવું પડે હે ને. એ જ ના એટલે આપણે એમને કેવું પડે ને એટલે એમને પેલા જહાંગીર કહો તો સકરાજી તો જતો એમના છોકરા મનાવો તો પડશે ને હા, મનાવવું તો પડે જ તે ને. હા હા સકરાજી તો આય રહ્યા સકરાજી હે ને? ઘરમાં બે આમ બધા તમે પાણી ફરો અને પાઉં ઘર નથી તારું હે હા આપડા ગામમાં પેલા બાપડી નથી ઓહો ઓહો બાપડી મીએ તો બાપરીને જતા? હા
ને બધા આવા ઘરના પાહા ને હું આગળ હીરમાં જોઈ હા ને કઈ હા એટલે જ તમે બાય નું ભાડે એટલે બારું. નવ કે તારા અરે કાશું ને પેલા રમાજી ના છોકરો આવ્યો હ. ઓવા છોકરો આવ્યો ઓવા તે હે ને છોકરો કેમ આમ પેલે ઈ લઈ જાય અમદાવાદ ઓવા રમાનજી ના એવું કીધું તું ને તે રમાજી યોને નું જાન કે હા ઓવા એવું નહીં એવું કીધું તું ને રમાજી નું મોઢું કેવું થઈ ગયું તું તમે જોવો તો આમ ઉતરી જ તો પૂછું આતાજી હા આપડા બધા આખી જિંદગી બિચારેલા. બરાબર સાચી વાત તમારી. પછી થી ના ફાવડે મંજી ના જ ફાવે. ના જ તો ખાવ તો આપણે એમને પૂછી તો પૂછી લઈએ. જોઈએ આપણે છોકરાને સમજાવવું પડે સમજાવો જ જાવ પડે ને. પર હેનતા તો એમને પૂછી તો જોઈએ કે આપણે જવા માંગે કે પછી અહીંયા જ રહે. હા ડે અને પછી જો હા એ ને યાર ને ફતાજી હા આપણે કસાની જોડે જઈએ હેડો હવે કર સજીને લઈએ એ ચોગાડે છે એમાં ખેતર બાજુ. પેલા સાપરા હે આવો યાર હોય તો હેડો. ઓ વાહ વાયરો હારો આવડે કઈ હા છોકરા ખેતરનો વાયરો જેવી મજા નહીં જવાય મજા નહીં પકડાવ સાજે બોલો અલ્યા ઉભા તો હા ખાધ્યું ખાયું કીધું યાર ખાઈ ઊંઘ્યા તા એ આજે ફોન કરો તો થાક તો બરાબર નથી રમણજી છોકરો આવ્યો ઘેર ભણવા નતો જો બહાર? હા આજે આવ્યો ટીમને લઈ જવાની વાત કરે હ રામાજી ના લઈ જવાની વાત કરે એ હે ને અમદાવાદ લઈ જવાનું કે હ જો ઘરે હ બરાબર ઘર રાખ્યું 60,000 પગાર હ અને તો લઈ જવાનું કે હ રમણજી ને એના ઈ મોટા આઈ થયા ના જવા દેવાય આપણે તો એમને પૂછી જોઈએ તો એમના છોકરાને મનાવવું પડશે ને પૂછી જોઈએ આપણે એમને પૂછીએ તો આપણે છોકરા મનાઈ જવાનું જયાજી જોડે જઈએ હેડો હવે જયરાજી બોલાવતા હેડો 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 મોટા ભાઈને આપણે પૂછી જોઈએ જયાજી. જયરાજી સમજાય છે ને રે મોટા એટલો વાત સાચી છે હા બે ગયા ખાધ્યું? ખાધ્યું? હા? રમણજી છોકરો ભણવા નતો ગયો? અમદાવાદ ઓહો, એ પાછો આયો આજે. જઈ ગયો ઓહો. સારું કેવાય લે આપો સારું સારું એ શું હારું? ચમ કશું નહીં હારું. તો હું થયું કોઈ થયું બીમાર છે રમણજી લઈ જાઉં કે હતો અમદાવાદ. ઓહો લે ઓહો. લે, હાય, હાય. એટલે તમે બોલાવા આયા. ના યાર એ ના પાપડ પૈસા પણ આવશે પણ ના પાડો. ને એનાય મોટા આપણે બધા ભેગા થયા. હું કહું ભાઈ હું કહું છું આપણે રમણજી પૂછવું પડે આપણે યાર પૂછવું જ પડે ઈવન જવું તો આપણે ઈવન જવું હોય તો ભાઈ આપણે કશું ના રોકાય આપણે જવું હોય તો આપણે રોકાય એમનો નહીં છોકરો કહે ભાઈ. હા આમાં જો આપણે એવું પૂછીએ આપણે એવું કહે છે ઈવન જવું હોય તો ભાઈ આપણે રોકાય ના હોય આપણે ના રોકાય જવા દેવા પડે જવું હોય તો અમે એટલે આપણે જો પણ ભલે આપણે ફાવશે નહીં આપણે કરીશું આપણે તો સહન કરી લઈશું કરીશું ખરો આવશે હા તું કહું છું આપણે ભાઈને પૂછીએ એ ભાઈ કેવા માંગે છે અહીંયા જવું હોય તો આપણે રોકાય નહીં જવા દઈએ આટલે જવું પણ હોય તો છોકરાએ ખાસું બધું હા. ભેગું કરીને મેલ્યું. જો, એક બંગલો હ હા ઓહો 60,000 પગાર હ હા એટલા જ ને ઓહો, એટલે હેરા કોઈ કરતા આપણે આવું કે આપણે એક ભાઈ તો નોકરી વધી ગયું હા. ભાઈઓ આપણે ભાઈને પૂછીએ હા એ ભાઈ બરાબર શું કહે છે જો કે તો આપણે જવા દઈએ જો એને રોકાય નહીં. આપણે રોકાય નહીં આપણે આપણે જો હું કહું છું આપણે એક આવું થયું આપણે ગમે તે આપણે આપણે તો આવડે ફૂકો આવું નીકળ્યો એક મારો પવન જેવો સિટી બનો માં તો હપું આપણે છો તો કપાતર આપણે પાકે. બધા રાખે છે બધા તો ફાર્મ તો ખરો ખર્ચો હોય ને તો કોઈ વ્યસન કરતા હોય એ નહીં. હા તમારો છોકરો તો હારા, માં તો હપું છો કપાતર પાકે હો. એવું છે ઘેર જ બેહી રહ્યા હો. એવું છે એટલે આપણે હેરાન કરીએ હેરા ભાઈ પહોંચીએ એવું કેવું છે
આપણે તો કોઈ હું પછી કરી હોય હો પછી કરીએ હેલો જવું તો પડે. એટલે યાર રમજી પહોંચ જઈએ રમજીની હોય ઈચ્છા છે એ પોકો જોઈ લઈએ ને હા, એ જ ને. આપણે તો યોન જો આપણો કાઈ નહીં યાર સાચી વાત ને. વળી આપણે થોડું લાગશે બે દાડે આટલું લાગશે હા, એ રોજ તો આપણું કામ છે નહીં ભાઈ ના કામ આપણે કાયમ ભેગા રહેલા રાત દાડે ભેગા ફરી રહ્યા છીએ ના કામ આપણે સાચી વાત. આપણે એમ ગયું તો આપણો કાઈ નહીં જવું હોય જાવું હોય તો આપણે કોઈ ના આવે કાંઈ. આઈ ગયો તો ઘર આવી ગયો આગળ હા, એ રહ્યું. આવો આઈ ગયું. હું તો નદી અંગે આવ્યો નહીં યાર આપણે બધા ખેતર ભેગા થઈ જઈએ એટલે ચાલે હા, અમે આવીને ગયા. આવી જાય તમારી બધું નહીં આવ્યો તો કે હા રે ને તો આ જો કરે રમજી તો ખાતે હું ચાલે તો કરા ખાતે અરે રમણ જેવું કરો. રમજી હા કચરો ઉધે તો કરો ને બે ને ચોળા નાખવા જેવું. આ છોકરો ઊંઘ્યો છે એ થાક્યો હોય તો હા એ થાકીને આવ્યો છે બેહો ને ખાટલા. ઊંઘવા દે આ તો જ બેહો. એના ઉપર બેહું. એ એના ઉપર ના બેહાય. આઈ ગયા ને. બેહો, બેહો, પાણી પી બેહો. હા? શાંતિ. પણ આયો હતો. આ ભાઈઓ બધા માં તો આયા હા, મારો હતા યાર. કે જીએ કે પેલા રમણજી કે જતો જવાનું કે છોકરા અંગાથી એ તો હું નહીં જવાનું કેતો. હા એ રહ્યો કે મારા તો નોકરી મળી છે હા હા અને 70,000 જેવું પગાર છે. ઓહો સારું કહેવાય ઇત્તેર બહુ કાયો કરવું છે તમે હાલે ઇત્તેર તે હે ને હા તે રહ્યો કે હેડો મારા હિકે બહુ આઘું પડે છે. ઓવા તે કે તો રૂમ રાખ્યો ને ઓવા તે કંદે આવ્યો એટલે કે હિમાન નજીક પડે. બરાબર કે હું ના પાડું પણ માનતો નહીં. પણ રમણજી હા, આ મોન તો જો ભયા તો નાગામાં યાર મોન તો આવું નાગામાં કાયમ ભેગા રહેલા આપણે હા, તે મને સાચી વાત. આપણે ઉઠેલા બેઠેલા આપણે ના પાવે યાર પણ જો હું કહું છું તો તમારે જવું તો મારે રોકાય નહીં યાર બરોબર છોકરો જતો હોય છોકરો અમારે તો કે ના જવા રોકાય યાર જો મને તમને મેં લઈને જવાનું તો નહીં થતું. એ મન ના મન તો યાર ખોટું લાગે બહુ કઠોળ મારજો મને તમારે અમારે જે કોઈ દાવા કાઢો કાઢવો જાય તો મને ઈકન સિટીમ તો ના ફાવે. એ રોજ ભેગા રહેલા. હા એ મન તો ના પાવો ને નહીં મોટા ના થયા પણ. તારું પણ અમને એવું કરી કે અમે શું કરી હું એવું કરવા માનતો નહીં. રમણજી હા, છોકરો હોઈ ગયો નહીં આવું જો. કાકા કેટલા વાગ્યા હા તમે તો મને ઉઠાડ્યો નહીં હેડો આપણે અમને કરીએ હેડો ડોકલા માં તો સિટીમ નહીં ફાવતું કે હોત ખરો ઓછું ફાવું. અમે આમ ભાઈ જોડે રહેલો. છોકરા બોલો કાકા હું હેડો કહું છું હા આ જો તારા પપ્પા ના ખાવા બાપા તો ભાવે કાકા તો ભાવા નહીં સિટીમાં ઓવા. તો અમે જો અમે બધા ભેગા આયેલા તો ના પાવે ને ના પાવો. એ તો ફાવશે એ તો સોરાદા તો એવું લાગે અમે હતું. જો તો કોઈ ખબર લેશે હું જો તું લોકો નહીં જવું બરોબર આ તો સિટી તો બધું ફીટ આવે અરે ફરો છો અને હાથે મતો હોય તો એમ ભાગું લઈ આવવાની સાચી વાત. તું લોકો નહીં જવું હવે બધા તો કરો અમે તો ભેગા કરીએ ખરા બધા ભેગા થઈ ગામડે હોય તો બધાય ભેગા તો હોય. કરે રાખું ના આવો તો આજુબાજુ કોઈ હું હોય ના આવો આજુબાજુ વાળો હા, ના ભાઈ. તો જોવાય ના આપણે આપણે તો ફરીનો ઢોળતા રહે તો બાપો જોવાય ના આવે હેડો કાકા આવો તમારે તો હા ના ભાઈ હું કહું છું હા આ જો બધા આવજે એમ દુકાને હાલે કર અને એમ ના હોય તો હેડો હા તો હું તો લઈ જા મોમાં ના નહીં ભાઈ કાકા આવો હેડો આવું કરો મને પણ મને એ ભાઈ વગર નહીં ચાલતું. હા મજો અમે ખુદ નહીં ખાવતું કોઈ તો કે અમે ખુદ ખાવતું નહીં આ ફાવતું નહીં તેવું કરું કાકા હેડો આપણે બહુ મોડું થઈ ગયું હેડો પણ ડોકલા મને તો ના ફાવે એવું સિટી. છોકરા હા હું કોઈ હું તો મજ અમે ના લઈ જાય ઓવા. તું લોકો જા અમે દાદા મને આપજે પણ જો હું તો ના ભાવ હું ખૂબ ના ભાવ પણ મારે ઈ એક ના ફાવે બીજું હા કોઈ હાજુ મોટું ને ના હું ખબર છે કે હાજુ મોટું છે તો આજે લોકો આવશે નહીં ઈ તો કોઈ ના આવે હા અને મોણ જો હવે તમે જશો ને હા. આ ઘર કરવા છે મોણ પણ તો મને અહીં નીકળ્યું છે ને મમ્મી હું થઈ ગયું છે તા એટલે કોઈ સમજ કોણ ના લઈ જાય ભાઈ વગર એટલે એકલા પડી જાય. ભાઈ નાકામાં યાર મન ઓવા. અમે તો હું હોય ભેગા થઈએ હોય ભેગા થઈએ અમારા ભાઈ કરીએ છીએ બધા ભેગા થઈએ
પણ મારે એ આમના વગરની ના ફાવતા કાકા અંગર. આ તો હું કહું કે એમાં ગમે તે કોક કરો યાર ઓય છોકરા. હા તું કોક બાઈક બાઈક લઈ લે ને અહીં નોકરી જજે ને તે અમે એવું જ કરવું પડે કે આ કાકા આઈ રહેવાનું ક્યાં ને. નકા જો આ નામો ના ફાવે યાર કાકા અમમ્મા હો ને અમમ્માને ખબર પડી જાય ભાઈઓમાં પ્યાર કેવો હોય. હા અમમ્માને ફોન પડી જો ગયું. જો 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 સરપંચ જો જો તાજી હા, જો છોકરા જો આ છોકરા કહેવાય અને સમજે સીટીંગ ને? જો ને કાકા આ વા બોલા ઓ બોલા કાકા બોલો. ઈ સીટીંગ તો કોઈ ભાઈ ભાઈ ના રાખે. હા ઈ તો એવું હોય ઈ તો હગા ભાઈ વિશે રાખે તું આ બાજુમાં ઈ રોતા કોઈ હોય ના હોય. ને જોવાય ના આવે હું તો હું થયું કહેવાય ના આવે તો ઓલો કમાવાના જતો હોય ને તો કાઢીમાં લે હા ઘેરથી. એવું થાય અરે આપણે બનાવો તો બાજુ આપણે બનાવો છો આપણે તો રસ્તો જતો હોય ને આ પૂછે કે આપણે શું થયું છે અહીં પૂછો સાચી વાત. તો આ પૂછો. તો અમને દેખાતો હું ગઈ ને આપણ ના હું ભાઈ તો એ પૂછે આપણ કાકા આપણે અહીંયા જ રહીએ હો. હા ભાઈ એ તો મોહી નોકરી જાય અમાર. આવ તો સમજો આવ તો સમજો અમમ્માને ફોન પડી ગયું. આને મને ખબર પડી કે આ તો ભણવા બધા આમ ભજતા નહીં. ભાઈઓ આપણે જો આવ સંભળા કોણ આવજો આવજો હા, એ જ ને. બેકાર જો નકા જો અમુક મમ્મો તો બધા અલગ થઈ ગયા સાચી વાત છે તમારી. હાગા ભાઈ બધા વિશ્વાસ ભેગા નહીં તારે અત્યારે તો બધા અલગ અલગ થઈ હા ગયા. એટલે આપણે જો આપણે એટલા હારા બધા ભેગા રહીએ છીએ આપણો ત્યાં ખાઈએ છીએ આપણો વાતો હા. દાદા ગામમાં ને તાન ભાઈ ભાઈ જુદા થઈ ગયા હા એવું થઈ ગયું બધા ભાઈ જુદા થઈ ગયા હવે. આપણો જો આપણો ગામમાં આપણું કુટુંબ નું સારું છે એટલું આપણું કુટુંબ અત્યારે તો કોઈ કોઈ આપણે ભેગા વાતચીત કરીએ વાત કરીએ સાચી વાત છે. ભાઈઓ એવું કરશે રો હવે કાકા આતા કાકા ને એ પેલું નતું કેતા બાધાનું આપણે આપણે બધા જઈએ હેડો આમાં બાધા કરવા. હા ભાઈ હું એક કરું હા. બધા